હિન્દુસ્તાનમાં ઘર જ નથી. ઘર કોને કહેવાય? ઘર ખલાસ થયા, કેવળ મકાન છે. હોમ અને હાઉસ બેમાં ફરક છે. કચ્છમાં મકાન ઉભા કરો તેની ના નથી, તે કરવા જ જોઈએ. તે આપત ધર્મ છે. એને ઉપનિષદોમાં કહ્યું છે ઇષ્ટાપૂર્ત કર્મ. એટલે કોઈને જળની આવશ્યકતા હોય તો કુવા ખોદવા જોઈએ, અને કોઈને રોટલાની આવશ્યકતા હોય તો તમારે ધાન્ય આપવું જોઈએ. પણ ઘર નિર્માણ કરવાનું કામ તો વૈદિક સંસ્કૃતિનું છે. ઘર કોને કહેવાય? જેના ઘરમાં વેદ મંત્રનો ઘોષ થતો નથી, જેના ઘરમાં ગીતા કે રામાયણનો પાઠ થતો નથી, જેના ઘરમાં તુલસીની પૂજા થતી નથી, જેના ઘરમાં ગાયની પૂજા થતી નથી, જેના ઘરમાં યજ્ઞનો હવન ધુમાડો નીકળતો નથી, સ્મશાન તુલ્યાની ગૃહાની તાની, આ બધા ઘર સ્મશાન જેવા છે. તમે ઘરમાં રહો છો કે સ્મશાનમાં? સંસ્કાર જે ઘરમાં ના હોય તે ઘરમાં ભગવાન ક્યાં રહે?